भली बुरी सबकी सुन लीजिए, भली बुरी सबकी सुन लीजिए, भली बुरी सबकी सुना लीजिए, भली बुरी सबकी सुन लीजिए। साहेब मिलिया साहेब साहेब मिलिया सबूरी में, मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी। आखिर ये तन खाक बनेगा, आखिर ये तन खाक बनेगा, कर गुजरान गरीबी में, कर गुजरान गरीबी में, मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में। कबीर साहेब ने सदगुरु भगवान, जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी रहे। परमात्माના નામમાં આનંદ છે બાપ। કદાચ આપણી આગળ બીજા બધા પૈસા હોય તો ચોર ચોરી જાય, લૂંટારા લૂંટી જાય, પણ જેની આગળ ભજન રૂપી ખજાનો છે, દુનિયામાં એવો ચોર જન્મો નથી કે જે આપણા ભજનની ચોરી કરી શકાય। આ ભજન ધીરે ધીરે વધે, એટલું વધે બાપ, એક નામ બોલો એ વધી જાય બાપ, બેડો પાર થઈ જાય। આપણે તો કદાચ ઘણી ઘણી નામ લઈએ કે એક માળા કરી, બે માળા કરી, અમુક અમુક તો માળા કરે ને તો એનું અભિમાન હોય કે અમે રોજ 50 માળા કરીએ છીએ, રોજ 20 માળા કરીએ છીએ, અમે તો રોજ મંદિરે જાય છે, આ એક અભિમાન છે। તમે કોઈ ચર્ચા કરો કે અમે આમ કરીએ તો એ એક ઝીણો તાવ હશે, સમજી જાઓ। પાછા અમુક લોકો એમ કે અમને તો કાંઈ અભિમાન નથી, એ તાવ જ છે, તો પછી ચર્ચા શું કામની બાપ। અને અભિમાન બીમારી એવી છે બાપ કે અભિમાન જેને રોગ લાગુ પડ્યો હોય ને એને ખુદને ખબર ન પડે, ગામને ખબર પડે કે વાયરસ આવી ગયો છે, કોરોના શેટારિયો, આનાથી આઘારિયો એમ। અને એ બીમારી પાછી એવી છે કે એમાં એના કોક જો વખાણ કરે કે તમારી તો વાત જ ન થાય, તમે તો આમ, એટલે સમજી જાઓ કોરોના વધે, અભિમાનીનું અભિમાન વધે, અને એ એટલું વધે બાપ। પણ હું તો વારે વારે કહું કે કદાચ કોઈ અભિમાન આવી જાય, કોઈ પણ વાતનું પદ પ્રતિષ્ઠા સત્તા જ્ઞાન કોઈ જાતનું અભિમાન આવી જાય તો એકવાર સ્મશાને આંટો મારી આવો, કારણ કે અહીંયા નજર કરી લેવી કેટલાય આવ્યા હતા ને કેટલાય આ ધરતીમાં રાખ બનીને ઉડી ગયા છે। આપણું કોઈ ગજુ નથી, આપણે નહીં હોય તોય દુનિયા હાલશે ને આપણે હસું તોય દુનિયા હાલશે બાપ। ગર્વ કિયો સોઈ નર હાર્યો, સીતારામજી સે ગર્વ કિયો સોઈ નર હાર્યો। એટલે માતાઓ બહેનો ભાઈઓ વડીલો, આપણે વાત ચાલી રહી છે પેલી સ્વામિનીની, કે જેને અજાણતા શિવ શિવ બોલાઈ ગયું છે, અને એ જાપ કરે અજાણતા અજાણતા, એને પસ્તાવો થયો અને પછી એના પ્રાણ ગયા। રામ બોલો ભાઈ। એ સ્વામીની મૃત્યુને શરણ થઈ છે અને પ્રાણ ગયા, અને ઘટના એવી ઘટી આપણે હવ જાણીએ છીએ બાપ, કર્મ કોઈ દી કોઈને છોડતા નથી, અને રામ કોઈ દી કોઈને મારતા નથી ભાઈ। આપણે જેવું આવ્યું હોય એવું જ ફળ પ્રાપ્ત થાય છે। અને રામાયણમાં પણ લખેલું છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તાસુ ફલ ચાખા। આ સ્વામિનીના પાપ ગયા જન્મમાં, અને બીજો જન્મ એનો થયો ને બાપ, અહીંયા લખે છે શિવપુરાણ, જન્મતા વે તેના શરીરે આંખો અંધાપો છે, બે આંખે અંધાપો છે, શરીરમાં કોટ છે, પાસ પરુ ચાલ્યા જાય એવું ભયંકર એનો જન્મ થયો છે, અને બીજા જન્મમાં એ ચાંડાળી બની છે બાપ, કોઈ પડખે આવી ન શકે। નાનેથી એના માતા પિતા પણ દૂર થવા લાગ્યા, ગામના કોઈ બોલાવે નહીં એવું ભયંકર બાપ, અને એના ગયા જન્મના પાપ એને આ જન્મમાં ભોગવવા પડ્યા છે બાપ, અને કર્મનું ફળ એને મળ્યું છે બાપ। સ્વામીની રડી રહી છે ને ધીરે ધીરે એના શરીરની અંદર આગળ જતા યુવાની આવી, પણ આ શરીરમાં રોગ આવ્યા છે બાપ। અને આપણે હવ જાણીએ છીએ કે બધું બરોબર હોય ત્યારે કોઈ ભગવાનને યાદ કરે, પણ જેવા દુઃખ પડે એટલે તરત જય ભગવાન, હે માતાજી, હે ભગવાન। જ્યારે કાયામાં જ્યારે કાયામાં કીડા પડે,
તને યાદ કરું. જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. મૂડી થાય જ્યારે બે પૈસાની, મૂડી થાય જ્યારે બે પૈસાની, બે પૈસાની મૂડી થાય જ્યારે બે પૈસાની, બની રે જાવ ત્યારે બહુ અભિમાની. પણ ખાવાના જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના સાસા પડે વાલા ત્યારે તને યાદ. ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. અને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ. ત્યારે તને યાદ કરું. વાલા ત્યારે તને યાદ. ત્યારે તને યાદ. બોલો સોમનાથ મહાદેવ. સ્વામિનીને પસ્તાવો થવા લાગ્યો છે. રડી રહ્યા છે સ્વામિની. એમાં કુદરતને કરુણ ગામમાંથી જાત્રાનો સંઘ જાય છે ગોકર્ણ ધામમાં. આખું ગામ જાત્રા કરવા જાય છે. સ્વામિનીના કાને કોઈ વાત નાખી છે કે બધા જાત્રા કરવા જાય, એટલે એને વિચાર આવ્યો કે આ બધાય જો જાતા હોય તો લાવ ને હું જાઉં. મેં ઘણા પાપો કર્યા છે, મારાથી ઘણા દોષ થયા છે ગયા જન્મમાં, તો હવે આ જાત્રા કરી લઉં ને તો કાંઈક આ કાયાનું કલ્યાણ થઈ જાય. અને સ્વામીની જાત્રા કરવા નીકળે. ગામના લોકો એને સાથે સાથે કેવા લાગ્યા કે અમે બધા આગળ આગળ, તું અમારા પાછળ પાછળ ચાલી આવજે. એમાં ગામમાં કોઈ ભલા માણસ હોય ને કે ભલે ને આવે કે બટકું રોટલું જે પણ કાંઈ મળશે ને આપણે આપી દઈશું. અને આવી રીતે ગામવાળા બધા ગયા પાછળ પાછળ. પેલી સ્વામીની બધા લોકો બોલે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને સ્વામીની પણ જાપ ચાલુ રાખ્યા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને એ જાપ ચાલુ કરતા કરતા યાત્રા કરી અને બધા ભગવાન મહાદેવના ધામમાં પહોંચ્યા છે. સદાશિવના દર્શન કરે છે અને બધા લોકો વારા પરથી વારા દર્શન કરવા ગયા છે. હવે આને તો આખે અંધાપો છે, શરીરમાં ચાલવાની શક્તિ નથી, એટલે એને દર્શન કરવા છે, પણ જવું કેમ? પણ મહાદેવ જાણી ગયા હો કે આને ગમે એટલા પાપ કર્યા, આ જન્મમાં એને પસ્તાવો કર્યો, મારી જાત્રા કરી, અજાણતા એને ઓમ નમઃ શિવાયના જાપ કર્યા, એના કાનમાં મારો જાપ કયો છે, મારા દર્શન કરવા આવી છે. એટલે ભગવાને દયા કરી. આમ જાય તો સાંભળજો ધ્યાનથી બધા. સ્વામિનીને દર્શન એને આશીર્વાદ પ્રાપ્ત થાય એટલા માટે મહાદેવે લીલા કરી. ચારે બાજુ વાવાઝોડું ઊભું થયું, એવી ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે, એવી ચારે બાજુ હવાની લહેરો આવવા લાગી. અને એમાં ઘટના એવી ઘટી કે જે શિવલિંગ ઉપર બીલીપત્ર હતું ને, સમજી ગયા છો, બીલીપત્ર ઉડી અને જ્યાં સ્વામીની ઊભા હતા ને એના હાથમાં આવી ગયું છે. મહાદેવનું બીલીપત્ર હાથમાં આવે અને એને આમ જ્યાં નજર કરી ત્યાં તો બીલીપત્ર છે, આંખે અડાડી અને ભગવાનને પગે લાગી. જય હો મહાદેવ, જય હો મહાદેવ. આપ કેટલા દયાળુ છે કે આજ મારા માટે આપે અહીંયા બીલીપત્રનો પ્રસાદ અહીંયા મોકલ્યો. સ્વામીની ભગવાનના દર્શન કરે. ચારે બાજુ વાવાઝોડું ઊભું થયું ને એટલે દોડા દોડી થવા લાગી. કોઈ બચાવો, કોઈ બચાવો, બધા લોકો દોડા દોડ કરવા લાગ્યા. આને આંખે અંધાપો એટલે દોડા દોડમાં એનું માથું પાણા આરે ભટકાણું. રામ બોલો ભાઈ. સ્વામીના પ્રાણ ગયા છે. અને જેવા એના પ્રાણ ગયા એટલે એમ કે ભાઈ કે એને લેવા માટે જમના દૂતો આવતા હતા, પણ ત્યાં તો શિવના દૂતો આવ્યા. ઉભા રહ્યો, આ તમારે ત્યાં નહીં, આ અમારા શિવલોકનો અધિકારી છે. અને ત્યારે સ્વામીને શિવના ગણો મહાદેવના ધામમાં લઈ ગયા. બોલો શંકર ભગવાન. શિવજીના શિવલોકમાં લઈ જાય છે. મહાદેવની સ્તુતિ કરે છે. સ્વામીની રોવા લાગી છે. ભગવાનને કહ્યું, ભગવાન આજ મારા જેવા પાપીનો આપણે ઉદ્ધાર કર્યો, આ કારણ શું છે?
મેં ઘણા પાપ કર્યા ગયા જન્મમાં. શંકર ભગવાન કે સાંભળી લે, તે ગયા જન્મમાં પાપ કર્યા ને, પણ તને એક વાત ખબર હોય કે ન હોય, પણ હું તો દયાળુ દાતા છું. મારું એક નામ લે ને તોય અહીં ચોપડામાં લખાઈ જતું હોય છે. એટલે સ્વામીની તે ગયા જન્મમાં જ્યારે વાછરડાને મારવાની તૈયારી કરી હતી, ત્યારે તારા મોઢામાંથી અજાણતા શિવ શિવનો જાપ થઈ ગયો અને તું પાપ કરતા બચી ગઈ, અને ઈ શિવ શિવ બોલી એના ફળ સ્વરૂપે તને આ બીજો જન્મ પ્રાપ્ત થયો છે. એક વાર મારું નામ લીધું ને, આ તને જન્મ પ્રાપ્ત થયો, પણ કર્મનું ફળ તો દેવું પડે ને. ઓલા જન્મના તારા પાપ હતા એટલે આ જન્મમાં તારી આ દશા આ રીતે થઈ, પણ તને શિવલોક મળ્યું એનું કારણ એ છે કે તે પાપ કર્યા, પણ આ જન્મમાં તે મારી જાત્રા કરી, અજાણતા તે ઓમ નમઃ શિવાયના જાપ કર્યા, અજાણતું મારા મંદિરમાં આવી, તારા હાથમાં બીલીનું પાન આવ્યું અને તારા પ્રાણ ગયા. તને ખબર નથી એ દિવસ છે મહાશિવરાત્રિનો, એટલે તારો વાસ અહીંયા શિવલોકની અંદર થઈ. અને સ્વામીની ભગવાન શિવની સ્તુતિ કરવા લાગી. જય હો મહાદેવ, જય હો. અહીંયા વિચાર કરો બાપ કે અજાણતા જો વ્રત કર્યું હોય અને આવું ફળ પ્રાપ્ત થતું હોય, તો જાણતા આપણે ભગવાનની ભક્તિ કરીએ તો બેડો પાર. સ્વામીનો ઉદ્ધાર થયો છે. આવી રીતે અહીંયા શિવ મહાપુરાણમાં આવી દિવ્ય મજાની કથાઓ વર્ણન કરવામાં આવી. સદા શિવ સર્વ વરદાતા દિગંબર ઓ તો એ भगतन के दिलावर हो तू ऐसा हो. हरे सब दुख भगतन के दिलावर हो तो ऐसा. बोल सोमनाथ महादेव. આતાઓ બેનો ભાઈ વડીલો, દયાળુ દાતા આશુતોષ સદાશિવ ભક્તોનો બેડો પાર કરે. અને એવા ભગવાન દેવાધિદેવ દાદાના ચરણોમાં આપણે સૌ કોટી કોટી વંદન કરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. શંકર ભગવાન જય. ભાવ અને પ્રેમ સાથે આવી દિવ્ય મજાની કથાઓના વર્ણન કરવામાં આવે. ભગવાનના જ્યોતિર્લિંગોની કથાનું વર્ણન કરવામાં આવે. 12 જ્યોતિર્લિંગોની કથા આપણે બધાએ શ્રવણ કરી છે. આગળ જતા ભગવાન નારાયણે પણ સદાશિવની ઉપાસના કરી અને ભગવાનના જાપ કરી, અને એમ કહેવાય કે ભગવાનને કમળ ચડાવે છે. એક પછી એક કમળના પુષ્પ ભગવાન મહાદેવ અર્પણ કરે, અને નારાયણે નક્કી કરેલું છે કે સહસ્ત્ર કમળ ચડાવવા. સહસ્ત્ર એટલે 1000 કમળ ભગવાન નારાયણ ચડાવવા લાગે. એક પછી એક કમળ ભગવાન મહાદેવને અર્પણ કર્યા, અને મહાદેવે લીલા કરીને ઘટના એવી ઘટી કે બધા કમળો ચડી ગયા ને એક કમળ ચડાવવાનું બાકી હતું. ત્યાં એક કમળ ત્યાં પૂજામાં મળતું નથી. સહસ્ત્ર કમળમાં એક કમળ બાકી છે અને મહાદેવે લીલા કરી છે. ત્યારે નારાયણે વિચાર કર્યો કે મારે એક કમળ માટે થઈ મારી પૂજા અધૂરી રહેશે. અને ત્યારે જાણતા હશે, સમજી ગયા હશો, નારાયણે પોતાના નેત્ર કમળ, આંખ એટલે આપણા નેત્ર કમળ કહેવાય,
ભગવાને પોતાની આંખ લઈ અને જ્યાં શિવલિંગ ઉપર અર્પણ તૈયાર કરવા થાય ત્યાં તો ભગવાન મહાદેવ પ્રગટ થયા. બોલો હરિહર ભગવાન, બોલો હરિહર ભગવાન. સદાશિવ પ્રગટ થઈ ગયા. જય હો જય હો. કે જેને પોતાની આંખો અર્પણ કરવા તૈયાર થયા છે. અને ભગવાન મહાદેવે નારાયણને દિવ્ય મજાના આશીર્વાદ આપ્યા અને સુદર્શન ચક્ર ભગવાન મહાદેવે અર્પણ કર્યું. બોલો હરિહર ભગવાન, શંકર ભગવાન. આ ચક્ર આપ્યું છે ભગવાને. ભગવાન મહાદેવે સ્તુતિ કરી. હરિહર બંને એક છે, નોખા નોખા નથી. રામ કયો તોય ભલે ને મહાદેવ કયો તોય ભલે. માટે એક વાત યાદ રાખજો, કોઈ દી ભેદ કરાય નહીં. શંકર ભગવાને અહીંયા શિવ મહાપુરાણમાં કહ્યું છે કે મારો ભગત હોય, મને ભજતા હોય, આખો દી ઓમ નમઃ શિવાયના જાપ કરે અને જો રામને નહીં માને, નારાયણને નહીં માને તો એની ભક્તિ સફળ થશે નહીં. અને રામાયણમાં ભગવાન રામે કહી દીધું છે કે જે મારી ભક્તિ કરતા હોય, રામ રામ જાપ કરે અને મહાદેવને નહીં માને તો એની ભક્તિ સફળ થશે. માટે હરિહર બે એક છે બાપ. રામ કહો, કૃષ્ણ કહો, ભગવાન મહાદેવના આવા દિવ્ય મજાના કથાના પ્રસંગો. પછી તો સમય જતા નરકોનું વર્ણન કરવામાં આવે. વાયવ્ય સંહિતા, સંન્યાસીઓના ધર્મ અને દિવ્ય મજાના ભગવાનના પ્રસંગો કહી અને શિવ મહાપુરાણ કથાને વિરામ તરફ લઈ જવામાં આવે છે. આપણે પણ અહીંયા શિવ કથાને વિરામ તરફ લઈ જઈ રહ્યા છીએ. માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો માથે ઓઢી અને બધા મંત્ર બોલજો મારી પાછળ પાછળ. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ચ ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મોક્ષીયમામૃતાत्. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. બોલે સોમનાથ મહાદેવ કી જય. માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, ભગવાન મહાદેવને પ્રણામ કરવામાં આવે અને અનેક પ્રસંગો કહી શિવ મહાપુરાણને વિરામ આપવામાં આવે છે. આપણે પણ હવે શિવ કથાને વિરામ તરફ લઈ જઈ રહીએ છીએ. 9 દિવસની આ કથા શિવ મહાપુરાણ એટલે આખી દુનિયાની તમે સહી ભેગી કરો, આખી દુનિયાના કાગળ ભેગા કરો તો પણ શિવ કથાનું વર્ણન થઈ શકે નહીં. એવું મહાસાગર એટલે આ શિવ કથા છે. આપણે એક ટાઈમની કથામાં જેટલા પણ પ્રસંગો દાદાએ આપણને લેવડાવ્યા એટલા પ્રસંગો આપણને કયા છે. ભાવ અને પ્રેમ સાથે આપણા દ્વારા જે પણ ઘણા બધા જાણકાર હોય, કોઈ પ્રસંગ મારાથી લેવાના હોય ન લેવાના હોય, મને જેવી આવડી કાલી કેલી ભાષામાં મારી ભગવતીની દયા અને મારા ગુરુ મહારાજ સંતોની દયાથી જેવી આવડે એવી કથા કીધી છે. હે સોમનાથ દાદા, કથા કહેવામાં કાંઈ ભૂલચૂક થઈ હોય તો દાદા માફ કરે અને ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાના ચરણે પ્રાર્થના કરી આ શિવ કથાનો ફળ ભગવાન મહાદેવના ચરણે આપણે અર્પણ કરીએ અને આપણે બધા પ્રાર્થના કરીએ દાદા હવને આશીર્વાદ આપે, આપણા બધાયના પિતૃઓનો ઉદ્ધાર થાય એવી દાદાના ચરણે બધાય પ્રાર્થના કરો. કાયેન વાચા મનસેન્દ્રિયૈવા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવા કરોમિ યજ્ઞ સકલં પરસ્મે નારાયણાય તિ સમર્પયામિ સદા શિવેતિ સમર્પયામિ. બોલ સોમનાથ મહાદેવ. આ કથાનો ફળ આપણે દાદાના ચરણે અર્પણ કરીએ છીએ. ભગવાનને પ્રાર્થના. બધા બે હાથ ઊંચા 3 વાર મારી પાછળ બધા બોલજો. હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ. ભગવાન મહાદેવ પાસે માફી માંગી, ગાલ વગાડી, કાન પકડી બધા માફી માંગીએ. આપણા દ્વારા કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો દાદા માફ કરે. અને મારી વાણીને હવે વિરામ તરફ લઈ જઈ રહી છું. પણ એ પહેલાં આપણી કથામાં પોતાનો કિંમતી અનમોલ સમય લઈ
અમારે કરશનદાસ બાપા દલપતરામ બાપાના પરમ શિષ્ય અને ઉપવાસી બાપુએ લગભગ 20-25 વર્ષથી અનાજનો દાણો નથી લીધો. ચા અને પાણી ઉપર અમારા બાપુ છે. જોરદાર તાલી કરશનદાસ બાપા માટે. અને જ્યાં ટુકડો ચાલે, જ્યાં કૂતરાઓની સેવા કરવામાં આવે છે. અને હું તો ભાગ્યશાળી છું કે બાપાએ મને કથાનો ઘણીવાર બાપાએ લાભ આપેલો છે. રામદેવ રામાયણ કથા હોય, ભાગવત કથા હોય. અને અમારે ગયા વર્ષે આ શ્રાવણ મહિનો નહીં, ઓલા શ્રાવણ મહિનામાં 1 મહિનાની માસ પારાયણ કથા બાપાએ કરાવી હતી. જોરદાર તાલી અમારે કરશનદાસ બાપા માટે. એટલે બાપુનો બહુ મારા ઉપર ભાવ છે. અને બાપુને મેં સમાચાર પ્રાપ્ત કરાવ્યા કે કથામાં પધારજો, એટલે ટાઈમ લઈ આપણી કથામાં આવ્યા છે. તો કરશનદાસ બાપુનું અહીંયા સ્વાગત છે. એમના સિવાય જે પણ કોઈ સંતો પધારી રહ્યા છે, જોરદાર તાલી બધા સંતો માટે. બોલો દલપતરામ બાપા, પાદેશ્વરી માત. અને વૈશાખ મહિનામાં ધ્યાનથી સાંભળજો, વૈશાખ મહિનામાં અમારે બાપુને ત્યાં સૌરા મંડપનું આયોજન છે. 12 પૂરા પાઠ છે અને રામાપીરની કથા છે. એમાંય બાપુએ આ દીકરીને મોકો આપ્યો છે. જોરદાર તાલીથી. અને ટાઈમ મળે તો અહીંયા બધા પધારજો, બહુ આનંદ આવે. એવા અમારા બાપુ, એમના ચરણોમાં પ્રણામ કરી અને હવે મારી વાણીને વિરામ તરફ લઈ જાઉં છું. બાપુને વિનંતી, જે પણ કાંઈ કાર્યક્રમ હોય એ આપણે સન્માનનો કરી અને પછી આપણે આરતી તરફ બધા જશું. જય સિયારામ. બાપુ અહીંયા આવી જાય, એને જરાક વિદાય વિશે 2 શબ્દ બોલવાના છે. તો જરાક મોહન બાપુ અહીંયા આવી જાય તે જ બાજુ. જોરદાર તાલીથી બાપુને વધાવીએ. બોલો દલપતરામ બાપાની જય. આવશો. દેવની જય. કથા છે, કથામાં આભાર વિધિ ન હોય તો પછી કાંઈક તો કરવું જ પડે. તો વિદાય ન હોય. વિદાય કરુણનો પ્રસંગ છે એ હકીકત છે, પણ કરુણાની પરાકાષ્ઠા એટલે ભાવવંદના. 10 દિવસથી કન્ટિન્યુ આપણે હળતા મળતા રહ્યા છે આ જગ્યા ઉપર. પૂજ્ય સીતારામ બાપુની 11મી પુણ્યતિથિ ભૂપત બાપુ કન્ટિન્યુ આ કાર્યક્રમ યોજે જ છે. આ પરિવાર આપણે ખબર નથી કે ભાઈ રામાનંદી સાધુ છે, પણ આ એવો પરિવાર છે કે સમય નથી છતાં પણ એક વાત તમને કહી દઉં કે જ્યારે ઝાંસીની રાણી અંગ્રેજો સામે લડતા લડતા સંપૂર્ણપણે ઘાયલ થયા, ત્યારે ગંગાદાસ બાપુ જે રામાનંદ આચાર્યના શિષ્ય હતા, અત્યારે પણ એ જ પરિવાર છે ભૂપત બાપુ કે આપણે જે જોઈએ છે, ત્યારે એટલા બધા હિંમત હારી ગયા હતા. એના મનથી જે તાકાત આપી ગંગાદાસ બાપુએ, અને 745 લોકો અંગ્રેજો સામે લડી અને શહીદ થયા. આ એ પરિવાર છે. આમાં વખાણની વાત નથી. બીજા નંબરમાં કે ભાઈ યજ્ઞશાળા આપણે બનાવી, બાપુએ કેવી રીતે બનાવી? વૈદિક સંસ્કૃતિ પ્રમાણે જે ઋષિમુનિઓએ જે કીધેલી છે ને એ પરંપરાને જાળવીને યજ્ઞશાળા બનાવી. આ જગ્યા ઉપર, આ જગ્યા ઉપર આપણે બધાને મળવાનું થયું. કરશનદાસ બાપુ, કરશનપુરી બાપુ, આપણે બધાને ખબર છે બધું કેવી રીતનું બધું કાર્યક્રમ આપણે યોજ્યો. પણ આ કથા થઈ તેનું પ્રમાણ શું? આપણે ઘણીવાર એમ થાય કે બેનજીએ કેવી સરસ મજાની બધી વાતો કરી છે, તેનું પ્રમાણ શું? તો હું ભગવાન ખુદ પ્રગટ થાય ક્યારેય પણ નથી થયા. તો કે તો કોણ આવે? તો કે દેવ લોકો આવે. તો આપણે કદાચ પ્રમાણ માગવું હોય અને પ્રમાણ જોતું હોય તો હું તમને એનું પ્રમાણ આપું કે ભગવાનને આ કથા ગમી છે, ભગવાનને આ જગ્યા ગમી છે, ભગવાનને અહીંયા જે પવિત્ર માણસો આવ્યા છે એની ભાવવંદનાની દ્રષ્ટિએ હું તમને એક વાત કરું છું
કે દેવલોકોને ગમ્યું એટલે ભગવાનને ગમ્યું હોય તો જ દેવલોકો અહીં ધક્કો ખાય. તો કે કોણ આવ્યું? તો કે મંડપ બંધાઈ ગયા, આ બધું કમ્પ્લીટ થઈ ગયું, યજ્ઞશાળા તૈયાર થઈ ગઈ, એટલે પહેલા વહેલા વરસાદ આવ્યો. આ એક સાબિતી છે. એ બધું થઈ ગયું, બધું કાર્યક્રમ ચાલુ થઈ ગયા. તે પછી જ્યાં બાપુની સમાધિ છે એમાં કુદરતી એવો પવન ફૂંકાણો અને ત્યાં અગ્નિ પ્રગટ થયો. જો આ જેટલા માણસોએ જોયું છે એ બધાને ખ્યાલ છે કે અગ્નિ પ્રગટ કેટલી જ્વાળાથી કે કદાચ આ બધું ખાક થઈ જત. આવી પરિસ્થિતિ છે એટલે ઘડીક તો અમે બાપુની નજર પહેલી વહેલી પડી કે મને કે વાતો અગ્નિ પ્રગટ થયો એટલે સામેવાળા જે મોમેડિયન ભાઈ છે એને પાણીની પાઇપલાઇન નાખી તાત્કાલિક ઇમરજન્સીમાં. બાકી 5 જ મિનિટ થાત આવી રીતે. એની અંદર બાપભાઈ જે અહીં કાર્યકર્તા છે, કાર્યકર ભાઈ છે જે સેવા પૂજા કરે છે, એ માત્ર અડધી ડોલ પાણી લઈને આવ્યા. અને આગ કેટલી હતી કે 4 વ્હીલની જે જગ્યા રોકાઈને એટલામાં આગ હતી. એક વિચાર કરજો. એટલે બાપુ કે ચિંતા કરોમાં, ભૂપત બાપુ કે ચિંતા કરોમાં, એને પધરામણી કરવી છે તો એ ગમે ત્યાંથી ગમે એ રૂપમાં પધરામણી કરી શકે. અને એ આવ્યા બાપભાઈ અડધી ડોલ નાખી હતા, એ આગ ઠરી ગઈ, એ સમજમાં નથી આવતું. ત્રીજી વાત, અહીંથી એક ભાઈ પોતાના પુત્રને લઈને કથામાંથી વિરામ કરીને 10:30-11 વાગે જતા હતા. એની સાઈડમાં ડાબી સાઈડમાં જે ગાડી હાંકતા હતા, ટ્રકવાળો એને આગળ હતો. એટલે આ લોકોએ વિચાર કર્યો કે આપણે ટ્રકની સાઈડ લઈ લઈએ. એટલે જેવાય ટ્રકની સાઈડ લેવા ગયા હતા, ટ્રકવાળાએ ઉલટાનું ડિવાઈડર તરફ ગાડી દબાવી દીધી. એટલે આ ભાઈ માન બચ્યા. એટલે કે વાંધો નહીં, ભલે ટ્રકવાળાએ જે કર્યું હોય. એટલે એ પછી પાછી પોતાની સાઈડમાં આવી ગયા. જેવું એને સાઈડ ટ્રકવાળાએ લીધી એટલે ટ્રકમાં એટલો જોરદારનો અવાજ થયો અને ટાયર ફાટ્યા કે એનો ટ્રક ડિવાઈડરની અરે અથડાણો. હવે કદાચ ભાઈ સાઈડ લીધી હોત તો શું થાત? આ ભગવાન, આ પ્રમાણ છે. ભાવ વંદનાનો અત્યારે આપણે આ 5 મિનિટનો કાર્યક્રમ છે. આમાંથી જે કાંઈ કથામાંથી એક શબ્દ મળે ને તોય પણ આપણા અહોભાગ્ય. હારે એક બીજી વાત કરી દઉં. એક બહુ અમીર શેઠ, હા, એટલે આપણે આ ભાવવંદનાનો કાર્યક્રમ જ ખાલી 5 મિનિટ પૂરતો જ છે. એટલે આપણે બધાનો ખૂબ ખૂબ આભાર ન કહી શકાય, પણ ફરીને આપણે આ જગ્યા ઉપર અને સીતારામ બાપુની અને કરશનપુર બાપુની જે દયાથી આપણે જે આ કાર્યક્રમ યોજાણો છે, સરસ મજાની બધાએ એમાંનું કે મહેનત કરી છે. સરસ મજાનું બધાએ એમાંનું કે કાર્યક્રમનો શોભા વધારી છે. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન સોમનાથ દરેકને સત્વિચાર આપે. સીતારામ. માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, દાદાને જોરદાર તાળીથી વધાવી લઈએ. કારણ કે અહીંયા કથા પૂરી કરી સીધું જ અમારે 5 વાગે રાજકોટમાં રામાપીરની કથા ચાલુ કરવાની છે. એટલે થોડી આજે ઉતાવળ છે. 5 વાગે પોથયાત્રાના સામૈયામાં પહોંચવાનું છે. ભાવ અને પ્રેમ સાથે મારી વાણીને વિરામ તરફ લઈ જાઓ. ભૂપત બાપુને વિનંતી, સ્ટેજ ઉપર પધારશો. રવિભાઈ, ભૂપત બાપુ અને આરતીના યજમાનો, ચાલો આરતી માટે આવી જાઓ. આરતીના યજમાન આવી જાઓ. આરતી કરું શિવજી મહારાજ, હર 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 મહાદેવ રે. આરતી કરું શિવજી મહારાજ, હર 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 મહાદેવ રે. આરતી કરું શિવજી મહારાજ, હર 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 મહાદેવ રે દાદા. આરતી કરું શિવજી મહારાજ, હર 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 મહાદેવ
મંગલમ પાર્વતી નાથાય મંગલાય તનો સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વ સારદે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો સોમનાથ હા બાબુભાઈ હા બાબુ ઉભા બધા આરતી વાળા ડાબા હાથમાં થાળી પકડો જમણા હાથેથી આરતી આપો ચાર દિશામાં ની આરતી ઉતરી ગઈ સોમનાથ દાદાની આજે અહીંયા 9 દિવસ 10 દિવસથી જે કાંઈ કાર્યક્રમ સોમનાથ દાદાના શરણોમાં કરસનપુરી બાપુના ધામમાં શિવપુરી ધામમાં આપણાને જે કાંઈ આ ભૂમિને જે કાંઈ ભગવાન સોમનાથ દાદાએ મને અને તમને બધાને આનંદ કરાવ્યો છે અને ખૂબ ખૂબ આપણે સોમનાથ દાદાના સાનિધ્યમાં આપણે રાત દિવસ રોકાઈ ગયા ખૂબ આપણી માથે મહેરબાની કહેવાય હવે ત્યાર પછી અહીંયા રહેવા બેહવામાં કાંઈ પણ કોઈને કોઈ કાંઈ કષ્ટી પડી હોય તો સોમનાથ દાદા એને આનંદ કરાવશે અને કાંઈક મેળવવું હોય તો કાંઈક ગુમાવવું પડે છે ભાઈ થોડું ઘણું લેટ ગો એકાબીજાને કરવું પડે એ રીતે થાય છે બાકી આથી વિદાયનો કોઈ સમય નથી બાકી જય બોલાવી લઈ બોલો સોમનાથ દાદાની દ્વારિકાધીશની હનુમાનજી મહારાજની રામચંદ્ર ભગવાનની કરસનપુરી બાપુની શિવપુરી બાપુની રામ બાપુની બાપા જય જય સીતારામ જય સીતારામ હવે પુરુષો બધાય પ્રસાદ લઈ લે પછી બૈરાવ પ્રસાદ લઈ જાય 5 મિનિટ બેહો જે કાંઈ તમને સૂચના દીધી છે એ મારા પ્રણામ રવિભાઈ એમના સાથે જે પણ બધા જોડાયા છે જોરદાર તાલી બધા સેવકો માટે અમારે બાપુનો પરિવાર છે શિષ્ય પરિવાર દયાભાઈ અને માતાઓ બહેનો ભાઈઓ વડીલો ભાવ અને પ્રેમ સાથે મારી વાણીને વિરામ તરફ લઈ જાઉં છું 9 દિવસની આ વર્ષાબેન કથામાં આવ્યા છે ભગવાન મહાદેવના સાલ ઓઢાડી આશીર્વાદથી સન્માન કાલાવાલા કરે. કર્યા છે અને જે કથાનો આપણે સૌએ લાભ લીધો છે મારા દ્વારા 9 દિવસ કથામાં કાંઈ બોલાઈ ગયું હોય કોઈ વાત આપને દુઃખ લાગ્યું હોય કોઈ પ્રસંગ રહી ગયો હોય તો આપ મને માફ કરશો ઉપુત બાપુના ચરણોમાં પણ પ્રાર્થના મારાથી કાંઈ બોલાઈ ગયું હોય બાપુ પણ મને માફ કરે આવો નાવો ભાવ કાયમી માટે જળવાય એવી ભગવાન મહાદેવના ચરણે પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ બધા બે હાથ ઊંચા રાખજો હવે હનુમાનજી મહારાજને વિદાય માતાઓ માથે ઓઢી રાખજો સુનહુ વીર હનુમાન રામ લક્ષ્મણ જાનકી સદા જાઓ પવન સુના કરો વિનય કરજો સુર સભયાશ્રમ ગયે શંભુ ગયે કૈલાસ શંભુ ગયે કૈલાસ ધર્મ કી જય હો ધર્મ કી જય હો धर्म की जय हो अधर्म का नाश हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो गौ हत्या बंद करो गौ हत्या बंद करो गौ हत्या बंद करो भारत माता की जय वंदे मातरम वंदे मातरम जय जवान जय किसान जय जवान जय किसान जय किसान I salute my Indian Army જોરદાર તાળી આપણી ઇન્ડિયન આર્મી માટે થઈ જાય જે આપણા માતૃભૂમિની રક્ષા કરે છે એ બધાને મહાદેવ ખૂબ શક્તિ આપે અને એના સિવાય આપણા દેશ માટે જેને બલિદાન આપ્યા હોય અને માના ખોડામાં સમાઈ ગયા હોય ને બાપ સોમનાથ દાદા એ દરેક શહીદોના આત્માને પણ શાંતિ આપે એવી દાદાના ચરણે પ્રાર્થના બોલો સોમનાથ મહાદેવની જય હવે મારી વાણીને અહીંયા વિરામ આપી રહી છું બાપુના ચરણમાં. બધાના ખૂબ ખૂબ ભાવ સાથે જે આપણે વિડીયો શૂટિંગની સેવા આપણે પંકજભાઈ ગોપાલભાઈ જોરદાર તાલીથી બતાવો સતતભાઈની સેવા સંદીપભાઈ માઇકમાં અમારે લાલાભાઈ મારો સંગીત સ્ટાફ અમારે બધા જેને જેને પણ આ કથામાં તન મન ધનથી સેવા આપી હોય જોરદાર તાલીથી બધાને વધાવી લેજો મારા સ્ટાફ કનૈયાભાઈ પ્રવીણભાઈ અજયભાઈ અમારે
શૈલેષભાઈ, લાલાભાઈ, આ બધો મારો સ્ટાફ 15 વર્ષથી મારી હારે છે. આ બધા મારો ભાઈઓ વર્ષોથી સેવામાં જોડાયેલા છે. બધાને વધાવી લેજો. અને જે પણ કાંઈ કથાઓ થતી હોય એના દ્વારા અમારા રામધન આશ્રમમાં સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય, તમે બધા ચોક્કસ બધા આશ્રમે આવજો. દર વર્ષે આશ્રમમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરીએ છીએ. 11 સાધુ બ્રાહ્મણના દીકરાને યજ્ઞ પવિત્ર આપીએ. 24 કલાક ક્ષેત્ર ચાલતું હોય. આવા ધર્મના કાર્યો ચાલે. નાની મોટી 13 થી 14 ગાયો આપણા આશ્રમમાં છે. તો જ્યારે પણ મોરબી આવો એટલે આશ્રમ તમારો છે. આશ્રમમાં બધા પધારતા રહેજો. અમારે ધનીબેન મનહર પ્લોટમાંથી આવ્યા છે. એમને પણ મને ગોપી મંડળે કથાનો લાભ આપ્યો, તો જોરદાર તાલી અમારે ધનીબેન માટે. કુસુમબેન, બધા મહેશભાઈ, જોરદાર તાલી આપણે મહેશભાઈ પીટવા. જગા બાપા, મારે વારે વારે દાદાને યાદ કરવા પડે. જ્યારે પણ ભૂપત બાપુ પધારે, બાપા એમની સાથે હોય અને મારા ઉપર ખૂબ દાદાને ભાવ. અને મારી સાથે જે હનુમાનજી મહારાજ, અને મને થયું કે આ પેટી જગા બાપા હોય તો બનાવી દે. મેં સંદીપભાઈને વાત કરી અને ભાઈએ પણ તરત વાત માનીને સરસ મજાની સેવા કરી. જોરદાર તાલી પરિવાર માટે. ખૂબ ખૂબ બધાને આશીર્વાદ. મારાથી બધાના નામ બોલાણા હોય, ન બોલાણા હોય, લિસ્ટ બહુ લાંબુ છે ભાઈ. એટલે કોઈને એમ ન માનતા કે અમારું નામ બોલ્યા ન બોલ્યા, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને બધાને આશીર્વાદ. મારી વાણીને વિરામ. હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 બોલો રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયાલાલ. ચામુંડા, ખોડિયાર, મેલડી, આવડી, હરસિદ્ધિ, પીછળ, મોમાઈ, સીતારામ બાપુ, બજરંગદાસ બાપુ, શિવપુરી બાપુ, કરશનપુરી બાપુ, આજ કે આનંદ, વાલગીરી બાપુ, આન ભારતી બાપુ, બેડીવાડા મામાની, મયારામ દાદાની, ભાવેશ્વરી માતાની. બોલો રામા. આજકાલ ઘરે અવતાર, ગત ગંગા, જતી સતી, આજે છેલ્લો દિવસ છે. કોઈને ફૂલ લઈને ફૂલની પાંખડી અને આજનું અહીંયા જે કાંઈ છે એ બધું રતનબેનના આશ્રમમાં દેવામાં આવે છે. એટલે મારા ભાઈઓ બહેનો જે કાંઈ દેવું હોય એ હું તો કહું છું બરોબર રતનબેનને દેવાનું છે. કારણ કે સદઅર્થે વપરાય છે, આશ્રમમાં જાય છે. જે બોયલા એટલે એની વ્યવસ્થા છે. તો આપણે જો નવદી અહીંયા એનું કથાનું શ્રવણ કર્યું હોય તો આપણે એને ભાવ દેવો એ આપણી ફરજમાં આવે છે. અને નોટું તો હવે નાની છે, પણ એના કરતાં થોડીક મોટી મોટી રાખજો દેવામાં. અને બોલો દ્વારિકાધીશની જેને જે દેવું હોય હમણાં બેનને છે એમના માણસો આવે અને એક જોરી આપો. એમાં હોતે ફેરવીની જોરી આખીનું નામ પડે તો. અને આ રતનબેન માટેની જોરી ફરે છે. બધાને જે કાંઈ દેવું હોય ફૂલ લઈને ફૂલની પાંખડી આપી દો. ફટાફટ જોડી ફેરવો. રામધન આશ્રમમાં ભેટ આપે છે. એટલે જે કોઈને કાંઈ બોલાવવાની ઈચ્છા હોય, ફૂલની તો ફૂલની પાંખડી. આપણે જે કાંઈ અત્યારે તમે આપશો એ રામધન આશ્રમમાં જવાનું છે. હાલો, અમારે મટાણાથી આપણે બાપુ પધાર્યા છે, કરશનદાસ બાપુ. એના તરફથી 1101 રૂપિયો રામધન આશ્રમમાં આપે છે. જોરદાર તાળીઓથી વધાવશો. ₹200 ભરોસે 1100 આપી. ચાલો ઝડપ રાખજો જરાક, એટલે અમારે નીકળવાનું છે. હા, ₹500 અમારે ધની માસી એના તરફથી ₹500 ભેટ આપે છે. જોડીની અંદર દાન આપ્યું છે બાપ રામધન આશ્રમમાં ₹2501. જોરદાર તાલી બધા માટે થઈ જાય. જાજુ આપશે જોગમાયા ભૈરા રાખશે ભંડાર. અવશ્ય બધા આશ્રમે પધારજો. જય રામાપીર. બધાને મારા જય માતાજી.